બોલો શ્રી સંભવનાથ ભગવાન કી જય। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન લબ્ધિ શ્રી સ્વજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના। લબ્ધિ ગુરુ કૃપા પાત્ર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી રત્ન શ્રી સ્વજી માસ્ટરના ચરણોમાં કોટી કોટી વંદના। સાધુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના। સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદના। ઉપસ્થિત વડીલો ભાઈઓ તથા બહેનો, શરૂઆત ગુરુદેવ બેસતા વર્ષના દિવસે સિદ્ધિ તપની 4 પંક્તિઓથી કરી હતી ને એકચ્યુઅલી એક નાનકડી કવિતા હતી સિદ્ધિ તપ ઉપર, જે હજી અધૂરી છે। એટલે શરૂઆત આપની આજ્ઞા હોય તો સિદ્ધિ તપની એક કવિતાથી કરવી છે, કારણ કે સિદ્ધિ તપ સંઘમાં સૌ પ્રથમ વખત થયો અને આ ચાતુર્માસની યાદગારમાં યાદગાર પળ જો કોઈ હોય તો તે સિદ્ધિ તપ છે। ગુરુદેવે કહ્યું તમારા સંઘમાં 72થી પણ વધારે સિદ્ધિ તપ થશે, અને ત્યારે આ વાત અમને અશક્ય લાગતી હતી, પણ ગુરુદેવની વચન સિદ્ધતા એટલી કે 93 જેટલા સિદ્ધિ તપ થયા। અને જેમના ઘરે આ આયોજન ગોઠવેલું છે સલોની બેને પણ સિદ્ધિ તપ કર્યો હતો। એ સિદ્ધિ તપ ઉપર એક નાનકડી કવિતા। ગુરુ ભગવંતે સિદ્ધિ તપની વાત મૂકી બહુ ભારી, શરીરમાં આવી ગઈ વિચારીને રોમે રોમમાં કંપારી। અભિમન્યુના 7 કોઠાના યુદ્ધ કરતા પણ વાત લાગે પડકારી। અરે 8 ઇનિંગ્સની આ તો કેવી પરસેવો પડાવી દેતી પારી। પણ ધીરે ધીરે ગુરુ વચનોની અસર થઈ સંગમાં ધારી, અને દેવ ગુરુને હૈયામાં રાખી શરૂ કરી તમે તૈયારી। સાચું કહું શરૂઆતમાં ઊંઘ ના આવે, પેટમાં લાગે ભૂખની અંગારી। શરૂઆતમાં ઊંઘ ના આવે, ભલે ને પછી હોય ડનલોકની પથારી। ગુરુ વચનો વારે આવ્યા અદ્ભુત એવા અલગારી। ધર્મ સત્તાને સોંપી દીધી કર્મ સત્તાએ મારી હટાવવા માટેની સુપારી। અને અમને તો દરરોજ દેખાય બાર પાઉંભાજી અને પાણીપુરીની લારી। તપ તરફની એવી તમારી તરફદારી, સતત તમારા હામ અને હિંમતને તમે રહ્યા છો વધારી। અમે તો કેવળ શબ્દોથી રહ્યા છીએ શણગારી, તમે તો તપથી આતમને દીધો શણગારી। ધન્ય એ નર અને નારી, પાપોને દીધા તમે કેવા ઠારી। આહાર સંજ્ઞાની હત્યા કરી કેવી હિચકારી, બિચારા કર્મોની નીકળી ગઈ કેવી ખુવારી। અને સકલ સંગ જાય તુમ પર વારી વારી। અને પ્રાર્થના પ્રભુને એટલી કે સિદ્ધિ તપથી મળે તમને સિદ્ધિ સુખની અટારી। આ વાત જો તમને લાગી હોય પ્યારી તો લગાવીએ તાલી, અને આપીએ તપસ્વીઓને અભિનંદન વારી વારી। કાલે મન કી બાતમાં કમનસીબે હાજર રહી શકાયું નહોતું, તો આજે હું મારા મનની વાત કરીશ। પગ ભીના કર્યા વગર સમુદ્ર પસાર કરી શકાય, પણ આંખો ભીની કર્યા વગર ગુરુદેવને વિદાય તો ન જ આપી શકાય। અને આંખો તો આજે આપણી ભીની થવાની જ, કારણ કે આપણા બધાના હૃદયમાં ગુરુદેવ પ્રત્યે અપાર પ્રેમ, અપાર લાગણી અને અપાર વાત્સલ્ય ભાવ છે। લાગણી એટલે માણસની અંદર રહેલા માણસનું સરનામું। તમારા હૃદયમાં કોઈના પ્રત્યે અનન્ય લાગણી હોય અને વ્યક્તિ જ્યારે તમારાથી દૂર જાય તો તમારા આંખોમાં આંસુ આવ્યા વગર રહે જ નહીં। આંસુ એટલે હૃદયમાંથી સ્થાનાંતર કરી આંખોમાં આવી વસેલી પીડા, એને આંસુ કહેવાય। આંસુઓને ક્યાં પાળ હોય છે? એ તો સરકી જાય છે જ્યાં લાગણીઓના ઢાળ હોય છે। ને આંસુઓને ક્યાં પાળ હોય છે? એ તો સરકી જાય છે જ્યાં લાગણીઓના ઢાળ હોય છે। અને હું કોની સામે લાગણીની વાત કરું છું? જેઓ સ્વયં એક લાગણીના ભંડાર છે, એક લાગણીના દ્વાર છે। ગુરુદેવના બધા જ ગુણોને એક ત્રાજવાની અંદર મૂકવામાં આવે અને તેમનો લાગણીશીલતાનો ગુણ બીજા ત્રાજવાની અંદર મૂકવામાં આવે તો લાગણીશીલતાનો ગુણ એનું પલ્લું ભારે પડી જાય। ગુરુદેવ આપણા જન્મ વિશે મેં કહ્યું હતું, શરૂઆતમાં અમને એવું લાગ્યું કે આપ થોડા કઠોર છો, કડક છો, પણ જેમ જેમ આપની નજીક આવતા ગયા, જેમ જેમ આપના સાનિધ્યમાં આવતા ગયા, જેમ જેમ આપના પરિચયમાં આવતા ગયા, ત્યારે એવું લાગ્યું કે આપને જેવા લાગણીશીલ વ્યક્તિ તો આ દુનિયામાં બીજું કોઈ નથી। આ ચાતુર્માસ ખૂબ યાદગાર ચાતુર્માસ બની રહ્યું।
વહાવી આંસુ પણ એ અક્ષરો ધોઈ નથી શકતો, નયન વર્ષે છતાં જાણે પૂરું રોઈ નથી શકતો, અને કહું તો જિંદગીમાં જે હતું ને તે સર્વ છે ગોયું, ફક્ત ગુરુદેવ આપની યાદોને ખોઈ નથી શકતો.